ભુવાની છોકરીઓ સંડાસ બાથરૂમ માંથી ફોન માં વાતો કરે છે. ભુવો અહીં દાણા જોતો હોય, અહીં ઢૂંઢતો હોય, બાઈ છોકરી બીજા હારે વાતો કરતી હોય. ઈને એના ઘરની ખબર નથી. તમારું ક્યાંથી સારું કરી દે? હા આ રોજ છાપામાં આવે છે. શું કીધું? હા, અજયભાઈ રાઠોડ. અજયભાઈ રાઠોડ. આપણે કઈ સમાજમાંથી બોલો? રાજપૂત. રાજપૂત. ભાઈ જો તમે જે કાંઈ છે ને જનાવર કઈડે કોઈના બાપનું રાખે નહીં. ના 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 ના, તમે તમારે માન્યમાં છે એવું કોઈ ન હોય. શું છે એ તમારે માન્યમાં છે. અરે એમ નો મૂકે. ના બાપા ના, એવું હું માનતો જ નથી. તમે જે વાત કરો એ વાત ઉપર તમને વિશ્વાસ જ નથી. કૂતરા કરે તો ડૂટીએ 17 ઇન્જેક્શન મારવા પડે છે. એનાય મંદિર છે. શેના મંદિર? કૂતરેના? હા હા, હડકાઈ માના એનાય મંદિર છે. બાપુ તમે તો બહાર નીકળ્યા, તમે આમ નામ બેઠા બેઠા. એ ભાઈ તમને ખબર નથી, હું ધર્મમાં હું રાવણ દેવ હતો. મેં 75 ગામનો હું મઢવી છું. મેં બધા માતાજીના ભુવા તમે ભલે ગમે મઢવી હો, હું અગ્નિ પરીક્ષામાંથી હોરો નીકળી ગયેલો છું. ની પરીક્ષામાં જ નીકળ્યા હો તમ તારે. તમે તો હજી અમુક જગ્યાએ ગયા જ નથી. ત્યાં જાવ એટલે એ તો મતલબ આ ખોટું છે. ના 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 ના, બધું એટલે અહીંયા આવો જેને પરચો દેવો છે. આ સૂર્ય નારાયણે કોઈથી કીધું કે તમે નીચે આવો તો હું પ્રકાશ આપીશ. એ ઘરમાં બેઠો ઉબર તમારો પરસો જોઈ છે? હા દો ની. હાલો અડધી કલાકમાં વિયાવો, તમને સંદામ આપું. મને આ બોલતો બંધ કરી દો. હે મને બોલતો બંધ કરી દો. દાદા તમે હામાં ઉભા તમને હામો નામો કરશો આવે. એટલે હામાં ઉભા રહ્યો. તમે જો હામાં ઉભા રહ્યો પછી ધૂપ દેવી દેવતા એમને થઈ ગયા છે. દેવી પણ તમે તમારા પાસે આવો તો એ તમારી પાસે કેટલા ફૂટની રેન્જ સુધી કામ કરે. આ ટાવર રહ્યો તો ત્યાંથી અહીંયા હોય ફોન આવે તો તમારે એ દેવને ફોન ભેગા મોકલી દો. હે આ મોબાઈલ વાળે કીધું કે અમેરિકામાં સામે આવો તો ફોન લાગશે. હા ફોન તો હું જ્યાં બેઠો ત્યાં આવ્યો અને આ નંબરમાં મારી પાસે આવ્યો. તમે જો હામાં આવો એટલે તમને ખબર છે તમારું હાલે એમ નથી, તમારે હામું આવવું પડે એટલે ખોટું છે સાબિત થઈ ગયું. આ ફોનમાં કોઈ ટેલિફોનના ટાવર વાળા કીધું હામું જવું પડે કાં એની નીચે જવું પડે તો લાગે. આ પડતો છે સીધો ફોન મારામાં જ કેમ આવ્યો? બરાબર. તમે કોને ફોન કર્યો હતો? તમે કોને ફોન કર્યો હતો? ક્યાં અટાણા ફોન કોને કર્યો? અચ્છા તમને જ કર્યો. એટલે કોને કોને અમને એટલે કોને? મનસુખભાઈ રાઠોડ. તો તમે કેવી રીતે કર્યો? કેમ કેવી રીતે? એટલે મોબાઈલ માંથી કર્યો? શેમાંથી કર્યો? મોબાઈલ માંથી. તો ઈ ક્યાં દેવ થી કર્યો? હા એમાં દેવ બે એમાં નો આવે. તમે તો કયો હામો વગર હામો હોય મને મારી હારે જ વાત કરો છો તો ફાઇનલ છે ને? મનસુખભાઈ તમે જેને ફોન કર્યો એ બોલે છે કે નથી બોલતો? હવે આવી વસ્તુમાં તમે कृपया धूपधुवाड़ा कीजिए और देव कंट्रोल में नहीं है और दादा की मानता रखिए बाद में कॉल लगाइए. આવું બોલ્યા? એટલે તમે મારી વાત સાંભળો. હા તમારું જે હોય તરત બુદ્ધિ થી વાત નથી કરતા. જો તમે અટણ મને ગેરમાર્ગે દોરવાનું ચાલુ કર્યું. હું કોઈ નથી દોરતો. હવે સાંભળો પછી નંબર બીજો. પછી તમને મોબાઈલ में कृपया मनसुखभाई नास्तिक है आपको कॉल कर रहे हैं वो बाद में कॉल कीजिए वो देव को नहीं मान रहा है. આવું કીધું? એટલે માનતા હોય અમુક ને પરસા મળતા હોય તમને ન મળ્યા હોય ને એટલે તમે એમ કહો કે આ બધું ખોટું છે. સાંભળો મોદી સાહેબ ને ફોન કરો ને ઈ જ નંબર લગાડો એટલે મોદી સાહેબ સીધા બોલે. આમાં મોદી સાહેબ ને ક્યાં પણ ટીંગાડવાની વાત છે? આપણે વાત જે છે ઈ કરો ને. ઈ નંબર કીધું કે મેલડી માના કોડ નંબર 9738 આટલા. આ મેલડી માના હડકાઈ માના નંબર આટલા છે. આવું આવ્યું? કઈ માતાજી નો મોબાઈલ વધ્યો છે? કઈ માતાજી મારે વાત કરવી? હવે હું તમને શું કહું? હા હાલો. અને સુરાપુરાના નંબર આટલા છે. સુરાપુરાની વારે વાત કરવા સાથે કૃપયા 2 દબાઈએ. પેલા મારી વાત સાંભળો. मेलडी माँ को बात करने के लिए कृपया 3 नंबर दबाइए. કઈ દેવ નું વાત કરવા માટે? અને આમાં તરત જ બોલે જો તમારું બેલેન્સ પતી ગયું હોય તો તરત જ કહે છે કે કૃપયા आपको गुजराती में बात करने के लिए 1 दबाइए, बैलेंस जानने के लिए 2 दबाइए. कोई माता जी कीधु कि कृपया आप देवी शक्ति को नहीं मान रहे आपकी बात તો એનો મતલબ એમ કે આ બધું ખોટું છે. મારા મન ખોટું છે, તમારા મન સાચું છે. હું તમે ના નથી પડતો. તમારા મન કેમ કે તમારો ભરોસો છે અને મારો એમાં ભરોસો નથી. એટલે તમારો ભરોસો છે હું તમે ના નથી પડતો કેમ કે તમારો ભરોસો છે. પણ મને ભરોસો નથી કેમ કે મને ઈ પથ્થર દેખાય છે, તમને ઈ દેવ દેખાય છે. મને આ મોબાઈલ ની અંદર દેખાય છે. જો તમે ફોન મને જ કર્યો મને જ લઈ ગયો, કાં બીજે નો લઈ ગયો? તમને પથ્થર દેખાય છે, તમારા કહેવાથી કેટલા બંધ થઈ ગયા?
હું બંધ કરવા હાટું ક્યાં હું કહું છું? હું તો તર્ક બુદ્ધિ ની વાત કરું છું. હું તમને બંધ હા, કરવા હા. નથી કહેતો. એમ એ નહીં, તો ઘેટા બકરા હોય. તમને ભરોસો નહીં રહે. સાંભળો, તમારી પાસે આવે એ બધા ઘેટા બકરા હોય, એટલે મારે ઈ થોડું મારે ઘેટો બકરો બનાવી. એમ નહીં, હા. તમારે કહેવાથી તો કોઈ બંધ થયું હોય આ જગ્યા ઉપર આવતું. હાલો, આ જગ્યા ઉપર નહીં જતા વાત મનસુખભાઈ. કરું છું ભાઈ, બીજાની વાત નથી કરતો. કહું છું તમે કોઈને સમજાવો અને એવડે સમજી જતા હજી ઘેટા બકરા હોય, પણ તમે મને સમજાવી શકો એમ નથી. એવો હું તમને ચેલેન્જ કરું છું. તમારી પાસે ઈ તાકાત નથી કે તમે મને સમજાવ્યો, કેમ કે હું તમારી કરતા બુદ્ધિશાળી છું. એ વાત અમે બુદ્ધિ વગરના. તમે બુદ્ધિશાળી છો, પણ તમે દેવગતિમાં, તમે તમારી અંધશ્રદ્ધામાં બુદ્ધિશાળી છો, અને અમે તર્ક બુદ્ધિમાં બુદ્ધિશાળી છે. બેયમાં બુદ્ધિ તો છે જ, પણ તમે દેવગતિમાં તમારો વિશ્વાસ પડ્યો છે, મારો તર્ક બુદ્ધિમાં વિશ્વાસ પડ્યો, તો ઈ ભેગું નહીં થાય. ઈ નો થાય ને તો તમારી સલાહ હાજી કહેવાય. સાંભળો, કોઈએ કીધું કે ભાઈ તમે એક કામ કરો, દાદાના નામથી બેલેન્સ નખાવશો તો નેટ જાજુ આવી છે, તો એવું એકાદું કરો ને, એક નાળિયેર ચડાવી મારે 3 GB નેટ આવવા માંડે. ઈ આવી જાય. હે? હા, ઈ આવી જાય. બોલો જી. ના આવી જાય મનસુખભાઈ. રાજપૂતનો દીકરો બોલ્યું. મારી વાત સાંભળો. 1 વર્ષનું કરાવી દો ને દાદા. મારી વાત સાંભળો. હા. રાજપૂતનો દીકરો બોલ્યું ન બીજું બોલું તો આ નંબરે આપણો છે. ઈસાપર ગામ છે, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. નાળિયેર તમારું. હે? નાળિયેર તમારું. શું થયું? નાળિયેર તમારું. નાળિયેર? હા. નાળિયેર મારું ન હોય, નાળિયેરીનું હોય. અમારા ફોટો. ના એ વાત ખોટી પડે. નાળિયેર તમારું. પણ નાળિયેર અમારું ન હોય. આજીવન આવે. આજીવન હે બાપુ, આજીવન આવે. ઝાડવામાં થાય. નાળિયેર અમારા ઘરે થતા નથી. એ વાથી આવે છે. અમારે 10 રૂપિયા દેવાના નાળિયેરના. હા, નાળિયેર અમારા ઘરે થતા નથી. નાળિયેર કોડીનાર ને એ બાજુ થાય. આપડા નાળિયેર થતા નથી. ના એ તો આપણે દેવું પડે ને. હું દઉં તોય મારું તો છે નહીં. નાળિયેર તો નાળિયેર છે ને, ઝાડમાંથી થાય. ઈ મારામાં ન થાય, કેમ કે મારાથી છોકરા થાય. મારા નાળિયેર નો થાય, કેમ કે જણ કીધે માનવ પેદા થાય, કે માણા કીધે નાળિયેર નો થાય. માણા કીધે નાળિયેર પેદા થતું જેવો મને બતાવજો. ઈ તમારી આસ્થા છે, ઈ કમાવાનો ધંધો છે. નાળિયેર ના પૈસા દેવા પડે. એ તમે ચડાવો તમારે ને તમારે ખાવાનું. કોઈ દેવ જમી જતો જ નથી. ખાય નહીં. હા, ખાય? ન ખાય. અને ખાય તો મને કહેજો, તો મારો દેવ ને હું તમારે પડી જવું છે. હા, એ વાત ના ભાઈ, એવું તમારું કામ કરવું પડે. મારે કર લે. આ ખાઈ જતા હોય મને એમ થાય ને કે આ દેવ ખાય, બાકી કૂતરા નાખો કૂતરો ખાઈ જાય. એ તમે 1000% કહી દઉં. એ ખાઈ જાય, કેમ કે એને મોઢું છે અને જીવ છે. આ બધા છે ને અજીવ છે, જેમાં જીવ નથી. નો બોલે કાઈ નહીં. હા, એટલે પથરા પૂજે હરી મળે નહીં. એ વાત એટલે એ બધી વસ્તુ દંત કથા છે. તમે માનો, તમારો પોતાનો આસ્થા છે, એને અમે ના પાડતા નથી, કેમ કે તમારી આસ્થા છે. અમે તમને ના પાડવો અમારો અધિકાર નથી. તમે પૈગા લાગો, પણ તમે ફોન મને કરીને કહો કે આમાં પરસો છે, એટલે મારે તમને જવાબ દેવો પડે. નકર મારે તમને જવાબ દેવાનો એમ ને. તમારા વેડિયા જોઈને તમારા બધી વાત કરીને કેટલા માણસ જાતા બંધ થયા કોઈ જગ્યાએ. અરે ભાઈ, જે સમજદાર વ્યક્તિ છે ઈ એના મા બાપ ને પૈગે લાગે. તમારી પાસે એવો એક દાખલો આવ્યો કે આજ મેં આને આવું ઉદાહરણ દીધું, આ વ્યક્તિ બંધ થઈ ગયો? જો મારી યુટ્યુબ ચેનલ માં જ છે, ઘણા માણસો કેટલા ભૂવા ધૂણતા બંધ થઈ ગયા. અરે એવા ભૂવા તો અત્યારે સાંભળો, રાજપૂત ધીંગાણા સીડો ત્યાં ઝાકા ઝીકી બેલી હોય ત્યાં પછી ધૂણમાં બે તો ઓલે ઠાઠા ભાગીને કોઈ દી થાય. હા, ઈ ધીંગાણા સીડો હોય ધૂણમાં બે કે પછી ઝકા ઝકી બોલાવે. બોલાવે. હવે ત્યાં કણે જો ખમા ખમાતા તો ઓલા બે પાડી દે. હા, ઝાડ ને વારવા ગયા હતા તોય તમે જો કે સિંધમાં રોકી મને સુમરે હાલવા નો દી હમી રહ્યો. ત્યાં કણે જો માંડવો નાખ્યો હોત ને ત્યાં ધૂણવા બેઠા હોત તો ઓલા ભાંગી નાખત. રાજપૂત કોઈ દી ધીંગાણા ચડે નહીં, ચંદ્ર સુપે નહીં, વાદળ છાયો બાપુ સુરવીર સુપે નહીં, કોઈ દી ઘરે બેઠ માંગન આવ્યો. દાતાર સુપે નહીં, કોઈ દી ઘરે બેઠ માંગન આવ્યો. અને ચંદ્ર સુપે નહીં બાપા, કદાચ વાદળા થઈ જાય તો કઈ ચંદ્ર સૂર્ય સુપાય? નો સુપાય. દાતારી નો સુપે, સુરવીરતા નો સુપે, ખાનદાની નો સુપે. બાકી એવા માયકાંગલે ની વાતો અમે કરીએ ગયા તો પથરો પછી આમ થયું દીકરા દીધા, બાઈ દીકરા જ થાય. મારે હમણાં છોકરો પરણાવું છું, ઈ છોકરા ને બાઈ ને પેલા ખોરો ગધેડો દે ને તો તમે કહીજો હું પૈગે લાગુ આવે. એવું તો કોઈ એવી આશા કોઈ ન રાખે. તો મારા દાદા ને હાસા ઘી ની લાપથી ચડાય, પણ મારા છોકરાની વહુ ને ગધેડો આવવો જોઈએ. ના એવી આશા થોડી કોઈ રાખે. તો મારે એવી આશા છે મારી. તમારી આશા હોય કદાચ ફળે. ફળે તો દેવ ને માનો કે તમારો દીકરો મારા છોકરાની વહુ ને ગધેડો આવ્યો, કેમ કે બધે છોકરા જ દે છે. ગધેડો જોઈ તો ભાઈ કદાચ થાય એમ તો હું તમારા પૈસા પડી જાઉં. આશા એવી થોડી હોય કે આવું. મારે આશા એવી છે કે કોઈ ભારતના દેવ હોય તો મારી કોઈ ચેલેન્જ નથી. હું એમ કહું છું કે મારા છોકરાની વહુ ને ગધેડો આવવો જોઈએ.
ના ના એવું તો નું આવે. હવે જો ભાઈ હવે તમે આવી વાતો કરો ને તો દેવનું પ્રમાણ ઈ કરે ભાઈ. તો તમારે કાલે વિડીયો મૂકવો થાય મનસુખ ગોવિંદ રામોદ વાળો માનતો નતો, એના છોકરાની વહુનો ગધેડો આવ્યો. ના હું વિડીયો કોઈને નથી નાખતો ભાઈ. એટલે હવે તમે આ તો તમારે મૂકવું હોય તમારું ઉદાહરણ પૂરું થાય. દાદાએ પરસો દીધો એમ વિડીયો મેકીને મને શું ફેર પડે? અરે દાદાએ પરસો દીધો ઈ તો સાબિત થાય. અને મારું નામ આવે આવડો માનતો નતો તાન ઘરે છોકરાને ગધેડો આવ્યો એમ. ના ભાઈ ના ના એવું મારે ક્યાં કઈ સાબિત કરાવવાનું. આ તો તમારી પાસે એટલું બધું જ્ઞાન હતું એટલે સાંભળ્યું કાળું આ હાસું હોય છે ખોટું હોય છે એમ. ભાઈ હવે તમે અટણ કહો છો કે અમારે આમ હવે અમે દાદાને કોઈને અમે આ દાદાને માની છીએ ક્યાં આ જીવતા દાદાને. તમે દાદા ખરા કેમ કે તમે કઈક જવાબ દેવો તમારે ત્યાંથી નીકળ્યા હોય ને તો કદાચ પંચર પીડ્યું હોય ટેકોય કરશો. હવે આવડે આખી જિંદગી કોઈ દી કઈ કર્યું નહીં, પેટ્રોલ ઘરના નાખવા બધું કરવું કોઈ દી મહેનત કાયમ લાગ્યા જ નહીં. એ વાત છે. કાલે અમારા દાદા મધમાં બેઠા કેવું રહે બહાર નીકળો હાલો. ઈ નાના પૈયા લાગો કદાચ ઈ દેતા ભાઈ ઈ તો કરોડપતિ બનાવી દે. અમે બનાવ્યા નથી. અમે મહેનત કરી આખા ઘરના છોકરાને બધા ભાઈ મહેનત કરી છે. ઢોલકાન પેટ્યુલ લઈને રાતે ભજન ગાઈ છે તોય આવડે ને કેવી ભાઈ જે દેવું હોય દો. અને ઈ દો તો ઘરમાં અમે નથી કરતા હો મનસુખભાઈ જરાય. અમે મહેનત નથી કરતા જરાય. સવારે ઉઠીને ઓનલી ફોર બપોરે ખાઈ લેવાનું, ખાઈ પીને પાછું સુઈ જવાનું. તો બંગલા નહીં થાય તો પછી રહી માણસ કોઈને. તો 80-85 વીઘા જમીન છે, ફૂલ પાણી છે. ઈ તમે લીધી નહીં હોય બાપ દાદાની? ના 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 એ વાતમાં કોઈ ફેર ન પડે. તો તમે નહીં લીધી હોય? ના 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 તમારા નામનો દસ્તાવેજ નહીં હોય? બધો અજયજી રાઠોડજી રાઠોડ એના નામનો દસ્તાવેજ નીકળે. મારી વાત સાંભળો તમને કહું તો ઈ કોઈ દાદા દસ્તાવેજ કરાવ્યો કે એને પૈસા લીધા કે એમ નામ? મારી વાત સાંભળો. 11 ભેવું છે, 2 દાર છે, માતાજીની દયા છે. અમે એવું કહીએ છીએ તમને અલૌકિક શક્તિ અને ભગવાન જે અલૌકિક છે ઈ તમને જાજુ આપે. અલૌકિક ભગવાન માતાજીની દયા છે. સાંભળો ઈ તમે જાજુ આપે. પણ અમે એવું કહીએ છીએ કે દસ્તાવેજ કર્યા એને જમીન વગેરેના કર્યા દાદાના પરસાથી કર્યા. દાદાના પરસાય હોય એ આપણે થોડા પાડતા હોય. કદાચ એની મહેનત હોય થોડીક આપણી હોય એમ. આ દસ્તાવેજ મઢો કર્યો મામલતદારમાં? ઈ ભલે મામલતદારમાં કર્યો હોય તો પછી આ તો દેવનો દસ્તાવેજ છે. કૃપા તો આની હોય ને થોડીક. આપણે લખેલી હોય ઈ દસ્તાવેજમાં એવી કૃપા એકઈ લખેલી હોય તો મને ફોટો પાડીને મોકલજો. એમાં લખ્યું હોય છે કે વેચનાર ફલાણા ભાઈ અને લેનારા ફલાણા ભાઈ આજ રોજ ઓનલાઈન દસ્તાવેજ રાજી ખુશીથી કોઈ ધાક ધમકી વગર અમે દસ્તાવેજ કરી આપી છીએ અને આજ રોજ રોકડા પૈસા મળેલ છે એવું એમાં લખવું પડે. એ વાત છે. એમાં લખ્યું હતું કે આજ રોજ મારા દેવની દયાથી રૂપિયો જોતો નથી મને દસ્તાવેજ કરી દઉં. એ વાત છે. ઈ બંધારણ થકી એમાં લખવામાં આવે, કાયદો એમાં લખવામાં આવે. એ વાત છે. કન્યા કોઈ દેવનું લખ્યું કે આજ વાસરા દાદાની દયાથી આજ હું દસ્તાવેજ કરું છું. અમે હડકયું કૂતરું કરીને એક ખેતરમાં નાગ નીકળે નહીં એટલે અમે દસ્તાવેજ કરી જવું લખ્યું. એવું લખ્યું સાહેબ. આ બધું આવું આમાં કાયદામાં આવે. અને મામલતદારમાં જવું પડે. મઢે જાવ તો નહીં ભૂવા નહીં મામલતદારે જવું પડે. એ વાત છે. કદાચ પછી દાનભા હોય તો ભલે, તમે હોય તો ભલે, કોઈ 18 વર્ણમાંથી કોઈ જ્ઞાતિનો ભૂવો હોય એને કાયદાની સિસોડે ચડે એટલે કાગળ ઉપર ચડવું પડે. સુંદડીમાં જ ન હાલ. હે ભાઈ કન્યા નારિયેર લઈને કીધું મામલતદારે તમે નારિયેર વધેરું નથી તમારું નહીં થાય એવું કીધું. ત્યાં નેટ ને સર્વર નહીં આવે તરત જ કે ભાઈ નેટ બંધ છે તમારો દાખલો નહીં નીકળે. તો મામલતદારે થોડવા બેઠા ખમા હું દેવ બોલું છું અને લાય હમણાં 4 GB નેટ નાખી દઉં. ત્યાં ઓલા તરત જ કે ભાઈ ભુવાજી કાલે આવજો ને આજ નથી આવતું નેટ. એને લાઈનમાં ઉભું રહેવું પડે. કે ભુવાઈ લાઈનમાં ઉભા હતા હું તમને ફોટા બતાવું. ભુવાઈ લાઈનમાં ઉભા હોય તમને ફોટા બતાવું. ના હોય ઉભા હોય. એટલે ઈ ભાઈ બધી દંત કથા છે. પોતાનો વિશ્વાસ, તમારો વિશ્વાસ હોય એમાં તમને ના ન પાડી. બાકી દેવ ગતિ છે ઈ તમારી પોતાની આસ્થાનું કેન્દ્ર છે. બાકી મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, નામદાર કોર્ટ કે પોલીસ સ્ટેશનમાં જાવ કોઈ દી તમે કીધું ને નિવેદ કરીને આવ્યો? પૈયા લાગીને આવ્યો નામદાર કોર્ટમાં તારીખમાં ગયા હો ને 1 તારીખમાં ન જાણ તો ભુવાનું વોરંટ કાઢે અને 500 ભરવા પડે. તો મારી હું ધૂણમાં બેઠો તો ભાઈ ઈ પછી ધૂણ છે પણ અહીંયા તારે ભરવા પડશે. અને કોઈ ભુવાનો વકીલ નો રોકો પડ્યો ને દેવના હિસાબે એમના કોર્ટમાં ગયો હોય મને કહેજો. ના એ વાત છે. ત્યાં નો હાલે. કા ત્યાં નો હાલે એમ. આ ઘરે ને ઘરે જ બધું હાલે એમ હું કઉ છું. આ ઘરે ને ઘરે કેમ હાલે? કઈક હું કઉ છું કોર્ટ કચેરીમાં ક્યાંક તમે આવો ન્યા દેવનો પરસો દો. આ તો કેન્સલ મટાડી દીધા, દારૂ બંધ કરી દીધા, ફલાણું બંધ કરી. એટલે ભાઈ આની જરૂર છે? ઘરે કેમ આવતું છે?
એ ઘરે આ બધા હવે આ જે અભણ માણસો છે જે ભણ્યા નથી એને ભય બેહાડીને આ લોકો એક ભેગા કરવાનું સાધન છે. સ્ટીકર તોય એનું હાલે, હે તોય એનું હાલે, ભણ્યા ને તોય ઈ હાલવાનું કારણ ઈ છે કે તમે સમજતા નથી. જે અટાણે જેટલા મોટા મોટા મંદિરો છે ને એના છોકરા કલેક્ટર બન્યા છે ને એના છોકરા મોટા અધિકારીઓ બન્યા છે અને આપડા કપા વીણવા વાળા છે ને બિચારાને પૈસા નાખ્યા છે. એ વાત સાચી. કોઈ દી વાણિયા ધૂણવા બેઠા ને વાણિયા માતાજીને માંડવો નાખ્યો નહીં, કોઈ જ નહીં. વાણિયામાં કોઈ ભૂવો થયો કે ખમા ખમા હું ગાંધીજી માં બોલું છું, ઈ નો ધૂણે ખબર છે કે ભણાય અને રૂપિયા બનાવાય. વાણિયાને ગાય દો તો ખારો નહીં થાય. નહીં, કોઈ બોલે જ નહીં. શું કામ કે એને ખબર છે કે કોઈ દી કોઈને વિવાદ કરીને પોલીસ સ્ટેશન સડાય નહીં, નકર બે કોઈ માર ખાઈ. હા, એ કોઈ દી નહીં કરે, કેમ કે ઈ બુદ્ધિશાળી જ્ઞાતિ છે. આ જેટલા છે એ બુદ્ધિ વગરની જ્ઞાતિ છે. અટાણે તમે રજપૂત છો તો અટાણે રાજકોટ ની અંદર એ સોસાયટી છે એમાં બોર્ડ માર્યું છે કે અહીંયા આ સમાજ સિવાય કોઈને મકાન આપવા નથી, તો ઈ કરાવો ને એમાં એકાદું દેવ મોકલો ને ત્યાં આપણે મકાન મળે ને બંગલો બને. ના ભાઈ એમાં રેવાય નો રેવાય પણ રહેવા નો જવાય. તમને ખબર છે કઈ દે એમ નથી. ત્યાં તમારો આધાર કાર્ડ માંગે કઈ જ્ઞાતિમાંથી. ના એવી આઝાદ નો રખાય, એવી આઝાદ નો રખાય, એવી સિટીમાં જીવવા જવાય. તમે મુદ્દો હમણાં સુરતમાં બોર્ડ માર્યા છે હારી જ્ઞાતિ સિવાય અંદર પ્રવેશ કરવા મનાય છે. હું તમે કરો છે પટેલ સમાજ સિવાય કોઈ દેવાનું જ નહીં એવી સિટી નથી. પટેલ સમાજ નું બોર્ડ માર્યું એવું મેં નથી વાંચ્યું, પણ અમુક જે ઉચ્ચ જ્ઞાતિ છે, જે સથર જ્ઞાતિ છે, ત્યાં આયર ને નથી મકાન દેતા, ભરવાડ ને નથી દેતા, રબારી ને નથી દેતા, બીજા 18 વર્ણમાં કોઈ નથી દેતા. એક જ જ્ઞાતિની સોસાયટીઓ બને છે. એમાં રવાય જ નહીં રહેવા. તો ઈ હું કઉ છું એમાં એકાદા દેવને પરસો દેવો જોઈએ ને કે ખમા ભાઈ હું પૂરો બોલું અને ત્યાં મકાન નહીં હાલે તો તારી સોસાયટી ફેલ થશે. રવિડેને ખબર છે ત્યાં કણ લેવા વાળા બીજા હારા માણસો પડ્યા જ છે. હા ત્યાં નથી જરૂર ભાઈ. ત્યાં એવેમાં જો દેવનો પરસો દે ખબર પડે. એ વાત હાચી. આ બધું ઘરે ને ઘરે આ બધા જે માણસો અભણ છે એને તમે ભણાવી શકો. એ ભણેલા બાદ એનું સમાધાન તમારે જ નહીં થાય. અભણ બાદ છે ને ત્યાં તમારે મેત્રા યાલ છે ત્યાં આગેવાન થઈ જઈ જો. બાકી ભણેલા હોય ત્યાં કેમ કે ઓલો ઇંગ્લિશમાં લોડિંગ તો ઓલો શું કે ભાઈ તમે ભણ્યા છો ઘણું? હે તમે ભણ્યા છો ઘણું? હું રોંઢા સુધી ભણ્યો છું. એવું છે? હા હા, એટલે એટલું બધું પાવરફુલ છે. ના પાવરફુલ ભાઈ હું સમજાવું છું. મારે કોઈની ના આપણે રોંઢા સુધી ખરેખર તમારે એકની વાત જ કરતો હું. રોંઢા સુધી ઘણા ખરા ભણેલા છે ને પાવરફુલ ફૂલ છે. હા, કેમ કે અમે હું જ ભાઈ તડકાના ઉભા રહીને ભણ્યા છે, કેમ કે ભૂંડાઈ ના એટલે એમાં બહુ ફૂલ પાવર હોય. હા ના પાવર નથી ભાઈ. આપણે તો મહાપુરુષોની વાતો કરે. મારા ઘરની એકય વાત નથી અને હું અહમ વાળી વાત કરતો નથી. હું પદની મારી વાત નથી. મારી વાત મહાપુરુષોની છે, જે તર્ક બુદ્ધિની છે. તમારા ગામની અંદર જે ટાવર નાખવામાં આવ્યો એ ટાવર ત્યાં હમણાં બંધ કરી દે ને એટલે કોઈ દેવ કીધી ત્યાં ટાવર નહીં ચાલુ થાય. ઈવડે તમારા જે કંપની વોડાફોન વાળા કે આપણે અંબાણીના જે રિલાયન્સ ટાવર વાળાને ડ્રિંક કરવી પડે સાહેબ અહીંયા અમારા ગામમાં કાલનું નેટ બંધ છે. તો બધા અહીંયા માતાજીને મઢનો છે. હાલો વાળી અરે નેટ હું મેં તો કાલ પૈસા લાગ્યો મારામાં 4 GB નેટ આવ્યું. નો આવે. ઈ રૂપિયા કમાવા બેઠા છે ને આવડા અધૂણમાં બેઠા છે. બે ને નાના કેમ ભેગું કરવું મને તમે કયો. ઈ વાત હાચી હો. એટલે સાહેબ આ બધી દંતકીટા છે. અહીંયા તમે જ્યાં તમે કડુકાની વાત કરી તો કડુકાની અંદર એકય નાગ નથી. બધા ઓલા આંધરી સકડોર્યું છે. તમે ગયા છો ત્યાં? હું તો ભાઈ દર પૂનમે જાઉં છું. હા પણ તો તમે ના ફૂણ ચડાવવા વાળો એકય ફોટો હોય મોકલજો. નહીં હોય. આંધરી સકડોર્યું ઓલા ભોપિંડિયા પકડ્યા અને ન્યા કણે તમે જોજો ન્યા કણે બીજી જ્ઞાતિ નથી જવા દેતા. ન્યા દલિતોનો પ્રવેશ નથી. એમ કેમ? ઈ ભગવાન નબળાઈ જાય. પણ અમારે કોઈના ઘરે હોય તો અમારે જવાની જરૂર નથી. અમે કોઈ દી ગયા નથી. આ તો વાત સાંભળેલી છે ભાઈ. અને ત્યાં ના દે કઈ નથી. ઈ બધા ડેંડા ને પડકા છે. હું છે ઓલા આંધરી સકડોર્યું બે કોઈ હાલે નહીં. બાકી નાગરીઓ ને ઈ નો રે બાપુ. ઈ મોરલી માથે નાચે. આ તો બધા પીડ્યા હોય ત્યાં ટાઢું પાણી કર્યું હોય ને એમાં આમ ફોન કરીને પીડ્યા હોય. બાકી કઈ ફૂફાડો મારે નહીં નો મારે ફૂફાડો. ઈ બધા આંધરી સકડોર્યું. એટલે સાહેબ આ ધર્મ છે ને ઈ એક ધંધો છે. ઈ કોઈ ધર્મ છે, ઈ કોઈ દેવ નથી. ધર્મ છે. ધર્મ છે ને ઈ સમાનતા, જેને સર્વ અધિકાર હોય. બધી જ્ઞાતિને હરકાર રાખે. રાજા રજવાડા હોય. તમને કહું ભાવનગર મહારાજને સેલ્યુટ કરવી પડે કે બાબા સાહેબ આંબેડકરે બંધારણ બાંધ્યું તો પેલું રજવાડું તમને કહું કૃષ્ણસિંહજી મહારાજે આપ્યું કે બધાનો જો સમાનતા અધિકાર મળતો હોય અને જો કદાચ બધાને ન્યાય મળતો હોય આપણો દેશ આઝાદ થતો હોય તો પેલું રજવાડું હું આપી. એને અમે સેલ્યુટ કરી. શું કામ કે એને સમાનતા હાટું થઈને પોતે પોતાનું રાજ છોડી દીધું. સાહેબ આને ભગવાન કહેવાય. આપણે ખાલી શેઠા હાટું ને એક શાહ હાટું થઈને બાંધીએ છીએ.
હા હા ભાઈ, એક ખાલી 500 રૂપિયા હાટો થઈને બતો બેઠ આવી છે. કહું છું એને ભાઈમાં ઈ રાજા રજવાડું ને એને સેલ્યુટ કર, કેમ કે ઈ ઓરિજિનલ ક્ષત્રિય હતા સાહેબ, જેને પોતે પોતાના દીકરાઓને સજાઓ દીધી અને એને હાંભ્યા. તમે કોકની વેદના સાંભળો છો, ક્ષત્રિય છે ને ઈ પેલા હામાન સાંભળે કે બેટા બોલ શું છે, તો બાપુ તમારા કુંવરે મને હેરાન કર્યો તો બોલાવો એને. અત્યારે નો સાંભળે કોઈ ભાઈ અટાણે છે ને અટાણે નથી સાંભળતા, તો અટાણે આ સરકાર કરતા તો રાજાશાહી હારી હતી સાહેબ. અમે ઈ રાજા રજવાડોની વાતો કરી છે કે રાજ ધર્મ છે ને પેટના દીકરાને ફાંસી દીધી, રાજાઓએ કર્યું જ કામ. હા એ વાત સાચી સાહેબ. આની ખાનદાનીને પગે લાગવું પડે, એની ખાનદાનીને વંદન કરવું પડે. હવે અટાણે તો મુઈસુ માંથી સામું બોલવાનો દે, એને ક્ષત્રિય માનો તમે. એ વાત સાચી. જોગીદાસ ખુમાણ છે ને, જોગીદાસ ખુમાણ ઘોડી લઈને નીકળ્યા અને એક 16 વર્ષની દીકરી ગાવું ભેવું સારતી હતી ને, જોગીદાસ ત્યાંથી ઘોડી લઈને નીકળ્યા અને ઘોડા રાખ્યા ઉભા. ઓલી દીકરીને પૂછ્યું, બેટા આ 12 વાગ્યા છે, આવો ધોમ તરજાડ તડકો છે ને, બેટા તું એકલી ગાવું ભેવું સારે, તને બીક નથી લાગતી? કે ના મા બાપ, હું તો મારા મામાના પાડો મોટી થાવ, મારા મા બાપ તો નાનપણથી ગુજરી ગયા હતા. કે બેટા ઈ હું તને નથી પૂછતો, પણ બેટા તું અટાણે તારી 18 વર્ષ 16 વર્ષની દીકરી છો, તારી ભળ આવું શિયળ છે અને તું બેટા અહીંયા એકલી ગાવું ભેવું સારે, તને તારી ઇજ્જતની બીક નથી લાગતી? કે ના બાપા, એવી દીકરી ઓળખતી નથી, મને પૂછનાર વ્યક્તિ જોગીદાસ ખુમાણ છે. હો એને પૂછ્યું કે બેટા કેમ નથી તને તારી ઇજ્જતની બીક લાગતી? બાપુ જ્યાં લગન જોગીદાસ ખુમાણના બારવાટા હાલે ત્યાં લગન કોના બાપની તાકાત છે મારી હમી મીટ માંડી હતી. એને વિશ્વાસ એવડો હતો ને સાહેબ, તો એની ખાનદાનીને પૈયા લાગવી પડે. અટાણે તો વિશ્વાસ કર્યો હોય ને તો એની માથે બળાત્કાર રોજ છાપામાં આવે છે. ભુવા ધૂણતા ધૂણતા બાજુ લઈને ઉપાડી ગયા, વી ગયા. હા એ વાત છે. અને ભુવાની છોકરીઓ સંડાસ બાથરૂમ માંથી ફોન માં વાતો કરે છે. ભુવા અહીં દાણા જોતો ને અહીં ધૂણતો હોય, બાજુ છોકરી બીજા હારે વાતો કરતી હોય. ઈને એના ઘરની ખબર નથી, તમારું ક્યાંથી સારું કરી દે. આ રોજ છાપામાં આવે છે વાતો. બધા એવા નો હોય ને. બધાયની વાત નથી કરતો સાહેબ. વિશ્વાસ ઈ અંધશ્રદ્ધાનું કેન્દ્ર છે. જેની માથે ભરોસો મૂક્યો ને ઈ જ તમે લાખ રૂપિયાનું બૂસ મારશે. આ આંકડા રમવા વાળા છે ને એને તમે જોઈજો, જુગારી રમવા જીવડાય બિચારા 2 નંબરનો છે, તમારે ઘરે આવીને પૈસા દઈ જાય. મેં સાંભળ્યું છે છાપામાં કોઈ વરલી મટકા લાગે ને તો ઘરે જઈને પૈસા દેવા જાય. તને ભાઈ કાલે લાગી ગયા હતા તારા પૈસા. અને જેટલા ટીલા ટપકા કરે મોટી માળા ઉપેરીને રગડે ને એને જ બૂસ માર્યા. હે સીતાજીનું હરણ કરવા જવું પડ્યું ને તો એ રાવણને ન કરી બીજું ગમે બન્યું હોત તો ન હાલત, ગુંડો બન્યો હોત તો ન હાલત. એને ભગવા જ પહેર્યા. ભગવા પહેરીને માં સીતાજીને કીધું કે હાલો ભિક્ષા દ્યો, અને બારી આવ્યા ઉપાડી વી ગયા. આસારામ બાપુ એ શું કર્યું? ભગવા પહેર્યા. કર્યો તો જે ધર્મની આડ હેઠળ જેટલા કાળા ધંધા હાલે છે એટલા બિચારા બાંધવા વાળા અને ગુંડા છે ની હારા માણસો છે. જે કોક હાટું થઈને બથો બેઠા અને કોક હાટું થઈને એને ઇજ્જત હાટું થઈને ઉડે બાંધ્યા. આ તો થોડા થોડા વસ્ત્રમાં પણ અમે આમ જો બેઈમાન છુપાયેલા જોયા. અરે ગંદી ગલકી સડકોમાં પણ અમે ઈમાનદાર છુપાયેલા જોયા છે સાહેબ. કદાચ કદલામાં પડ્યો હોય ને તો એમાં ઈમાનદારી હોય. ધોળા લુગડા પહેરીને કરતો ને બગલાન પાક જેવા તો હરામી હોય. કોઈ દી ટીલા ટપકા જોઈને કોઈને ન્યાય ન આપી દેવાય. ન્યાય તો એના વાણી વર્તન થી આપવાનો હોય સાહેબ. તમારું આખું નામ શું કીધું દરબાર? વાહ ભાઈ વાહ. તમારું નામ? અજયભાઈ રાઠોડ. અજયભાઈ તમે તમારો ફોટો મોકલો, અમે યુટ્યુબ માં તમારું ચડાવશું. આ વાસા ફૂઈણ વાળું. એવું આપડું પાસે કાંઈ હોય નહીં. ફોટો ભાઈ તમારો ફોટો વોટ્સઅપ માં મોકલો. તમે વાત કરી છે તમે દાદા નાગ નું ઝેર ઉતારવા હાટું થઈને અમે ઉતારજો. એવું હોય નહીં. મારે કેમ તમને કેવું મોકલું એમ? મેં તમને નો પહેલા જ કીધું એવું મારે ફેમસ થવાનું એવું કાંઈ ન હોય. ફેમસ નું નથી, આ ફેમસ નું નથી. આ વાણી વર્તન, આ વાણી કે પ્રિય બોલવું સજ્જનતા દાતા ઈશ્વર પંથ કોઈ અભ્યાસમાં નામી લે તો બિના કૃપા ભગવાન. આ તો વાણી વર્તન ની વાત છે સાહેબ. ન કરે આગળ ફોટો મોકલું એવો પાછ કઈ હું સૌ ને તમને એવી જરૂર નથી સાહેબ. આ એક જે સંવાદ, આ વિવાદ નથી, આ સંવાદ છે. સંવાદ માટે છે. હા, એટલે કે ભાઈ આપણે એક સરમાળિયા દાદાના માટે થઈને કે એક નાગના ઝેર માટે થઈને તમારી મારો જે સંવાદ થયો એના માટે તમે ફોટો ખાલી મોકલો એટલે અમે આમાં મૂકશું યુટ્યુબમાં કે ભાઈ ના નો હોય મારે ક્યાં તમને પાડીને મોકલવો એમ. પાડીને મોકલો નો હોય તો વોટ્સઅપમાં ઘરે પડ્યો એમાંથી મોકલો. ના વોટ્સઅપમાં મારા ફોટા નો હોય કોઈ જ. હું ના એવા જ હોય. કાંઈ વાંધો નહીં. હવે અમે બીજો કેતો હોય મોકલું જો. એ કેના હે શેના મોકલજો? હું ના એવા હોય કહું. આ નંબર કોના છે? આ નંબર મારા જ છે. ઓકે ભાઈ ઓકે. તમારું ગામ કયું કીધું? ઈસાપર. અને તાલુકો? આપણું શું ગામ? મારું ગામ રામોદ, તાલુકો કોટા સાંગાણી, જિલ્લો રાજકોટ. રામોદ? તો રામોદ ના જમીન કરા ગયેલી છે તો એવી ગોંડલ પાસે આવ્યું ને? હા, અહીંયા ગોંડલ રોડ ઉપર આવ્યું.
હા તો અહીંયા અમારા ગામની પડકે જ અમારા ગામમાં જ રાખેલી છે રામોદ વાળાએ. કઈ સમાજમાંથી? હે એ કઈ સમાજના? હવે એ લગભગ કડિયા કુંભાર છે. હા ઈ છે તો અમારે અને 20 વીઘ. હે હા એ અમારા ગામમાં કોઈ કુંભાર લીધી છે કદાચ. હા 20 વીઘા લીધેલી છે હમણાં લગભગ મહિના દિન અંદર જ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમારું નામ મને આખું શું કીધું ભાઈ? અજયભાઈ રાઠોડ. અજયભાઈ રાઠોડ, રાજપૂત. હા ભલે ભલે ભાઈ.